हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી નવી જ રીતથી ફરાળી ખીર। આ ખીર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। આજે આપણે મોરૈયો અને દૂધીનું કોમ્બિનેશન કરીને ખીર બનાવીશું। ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે મેં 1/4 કપ જેટલો મોરૈયો લીધો છે। તેને સરસ રીતે આપણે 2 પાણીથી ધોઈ લેવાનો છે, એટલે તેમાં જે ડસ્ટ રહેલો હોય તે બધો નીકળી જાય। હવે આપણે તેમાં રહેલું બધું જ પાણી કાઢી નાખવાનું છે। મોરૈયો સરસ સાફ થઈ ગયો છે। હવે આપણે થોડું એવું પાણી એડ કરીને તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। ત્યાં સુધી આપણે એક નાની દૂધી લઈ લીધી છે, તેને સરસ રીતે આપણે છાલ કાઢી લેવાની છે। દૂધીની છાલ નીકળી જાય એટલે આપણે તેને ખમણીની હેલ્પથી ખમણી લેવાની છે। દૂધીને સરસ રીતે આપણે ખમણી લેશું અને ઉપરનો જે ગ્રીન ભાગ હોય છે તે ખીરમાં એડ કરવા માટે આપણે તે ભાગ જ લેશું, વચ્ચેનો ભાગ આપણે નથી લેવાનો। આ રીતે ફેરવતું જવાનું છે અને ઉપરથી આ રીતે ખમણતું જવાનું છે। બધી દૂધીને મેં સરસ રીતે ખમણી લીધી છે। હવે આપણે એક પેન લઈ લેવાનું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। ઘીને સરસ રીતે ગરમ થવા દેવાનું છે। ઘી સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ખમણેલી દૂધી એડ કરી દઈશું। દૂધીને આપણે ઘીમાં સરસ રીતે શેકી લેવાની છે 5 મિનિટ માટે। આ જ રીતે આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર દૂધીને ઘીમાં શેકી લઈશું। તેનાથી દૂધીનો સ્વાદ છે તે બહુ સરસ આવતો હોય છે અને દૂધી થોડી સોફ્ટ પણ થઈ જશે। જો તમે જોઈ શકો છો કે દૂધી સરસ સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે। તો મેં અત્યારે 500 ml જેટલું દૂધ લીધું છે। તેમાંથી આપણે 200 ml જેટલું દૂધ અત્યારે દૂધીમાં એડ કરી દઈશું। હવે દૂધમાં દૂધીને સરસ રીતે ઉકળવા દેવાની છે। ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ રીતે તેને થવા દઈશું। દૂધી જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય અને દૂધ બધું છે તે જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું, એટલે દૂધ પણ સરસ ઘટ્ટ થઈ જશે અને આપણે દૂધી છે તે પણ સરસ સોફ્ટ થઈ જશે। જો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે દૂધ પણ ઘટ્ટ થવા માંડ્યું છે અને દૂધી પણ થોડી થોડી સોફ્ટ થવા માંડી છે। આ રીતે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે, એટલે દૂધી નીચે બેસે નહીં। આ પ્રોસેસ કરતા લગભગ તમને 5 થી 7 મિનિટનો સમય લાગી જશે। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમે જોઈ શકો છો કે આપણી દૂધી છે તે સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે અને આપણું બધું દૂધ છે તે પણ સરસ રીતે બળી ગયું છે। હવે દૂધી જ્યાં સુધી પાકે છે ત્યાં સુધી આપણે સાકરને દળી લઈએ, કેમ કે આપણે ખાંડની જગ્યા પર સાકરનો ઉપયોગ કરવાના છીએ। ખીરમાં સાકર એડ કરવાથી ખીરનો સ્વાદ છે તે વધી જતો હોય છે, એટલે આપણે અત્યારે સાકરનો ઉપયોગ કરીશું। તો ચાલો આપણે સાકરને પીસી લઈએ અને વચ્ચે વચ્ચે આ રીતે દૂધીને હલાવતું રહેવાનું છે, એટલે દૂધી અને જે દૂધ છે તે નીચે બેસે નહીં અને સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે સાકરને પીસી લઈએ। ત્યાં સુધી આપણી દૂધી છે તે પણ સરસ સોફ્ટ થઈ જશે। તો મેં બધી સાકરને આ રીતે પાવડર બનાવી લીધો છે અને આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણે દૂધી છે તે સરસ સોફ્ટ થઈ છે કે નથી થઈ। દૂધ પણ સરસ બળી ગયું છે અને આપણી દૂધી પણ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે જે 300 ml જેટલું દૂધ રાખ્યું હતું તે બધું જ દૂધ તેમાં એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ કરી દઈશું। દૂધને સરસ રીતે આપણે ઉકાળવાનું છે। દૂધ જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે જે મોરૈયાને પલાળીને રાખ્યો હતો તે મોરૈયાને આપણે દૂધમાં એડ કરી દેવાનો છે। બધો જ મોરૈયો આપણે દૂધમાં એડ કરી દઈશું અને એકવાર મોરૈયાને દૂધ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી દેવાની છે અને મોરૈયાને સરસ રીતે આપણે પાકવા દેવાનો છે। પલાળીને આપણે મોરૈયો લીધો છે એટલે આપણો મોરૈયો છે તે 5 થી 7 મિનિટમાં સરસ પાકી જશે અને બધું દૂધ છે તે બધું દૂધ એબ્સોર્બ કરી લેશે। આ રીતે વચ્ચે વચ્ચે તેને હલાવતા પણ રહેવાનું છે, એટલે જ મોરૈયો છે તે નીચે બેસે નહીં અને સરસ મજાની આપણી ખીર તૈયાર થઈ જાય। જો આ રીતની દૂધી મોરૈયાની ખીર તમે ક્યારેય ન બનાવી તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે। બહુ જ સરસ ટેસ્ટી લાગતી હોય છે। દૂધીનો હલવો તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ અને મોરૈયાની ખીર પણ બનાવતા હોઈએ છીએ, પણ આ દૂધી મોરૈયાનું કોમ્બિનેશન જો તમે ક્યારેય ખીરમાં ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।
જે લોકોને દૂધી નથી ભાવતી તે લોકો પણ આ ખીર છે તે વાટકા ભરી ભરીને ખાશે, એટલી સરસ ટેસ્ટી બનતી હોય છે। જો તમે જોઈ શકો છો કે મોરૈયો પણ છે તે સરસ પાકી ગયો છે અને બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે। હવે આપણે તેમાં દળેલી સાકર હતી તે બધી સાકર તેમાં એડ કરી દેવાની છે। આપણે સાકરને પણ દળીને જ લીધી છે એટલે સરસ રીતે મેલ્ટ થઈ જશે અને સરસ ગળપણ પણ આવી જશે। 2 જ મિનિટમાં આપણી ખીર તૈયાર થઈ જશે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાં ચપટી એવું કેસર એડ કરવાનું છે। કેસર એડ કરવું ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો એડ કરવાનું અથવા તો સ્કીપ કરી દેવાનું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે 2 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું ખીરને। ખીર સરસ રીતે ઉકળી ગઈ છે। હવે આપણે તેમાં ક્રશ કરેલા એલચી એડ કરવાની છે, જેનાથી ખીરનો સ્વાદ છે તે બહુ સરસ આવતો હોય છે। સરસ રીતે મિક્સ કરી લેશું। ખીરની કન્સિસ્ટન્સી છે તે આપણે આ રીતની જ રાખશું, કેમ કે ખીર થોડી ઠંડી થશે એટલે હજુ વધારે ઘટ્ટ થઈ જશે, કેમ કે મોરૈયો એડ કર્યો છે એટલે મોરૈયો છે તે બધું દૂધ એબ્ઝોર્બ કરી લેશે। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેને ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિશ કરીશું। સરસ મજાની ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી ફરાળમાં ખાઈ શકાય તેવી મોરૈયા અને દૂધીની ખીર તૈયાર છે। તો આ એકાદશી પર આ મોરૈયા દૂધીની ખીર જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધાને ખૂબ જ ભાવશે, એટલી સરસ ટેસ્ટી તૈયાર થતી હોય છે। જો ખીરની આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખીશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે તેનું સર્વિંગ કરી લેશું। જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વ્રત કે ઉપવાસમાં આ રીતની ગરમા ગરમ ખીર મળી જાય તો બીજું કંઈ જ ન જોઈએ, એટલી સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ ખીર બને છે। જો તમે આ રીતની ખીરનું કોમ્બિનેશન ક્યારે ટ્રાય ન કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો અને આ ખીરની રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો અને આ ખીર એકવાર જરૂરથી ટ્રાય કરજો।